નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026, ચૈત્રવદ નોમ, શનિવાર, તારીખ 11/4/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 6:24 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:58. આજની ચંદ્ર રાશિ છે મકર અને આજનું નક્ષત્ર છે ઉત્તરાષાઢ. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું અભિજીત મુહૂર્ત. આજનું અભિજીત મુહૂર્ત બપોરે 12:15 થી શરૂ થશે અને બપોરે 1:06 સમાપ્ત થશે. હવે જોઈએ આપણે આજનો રાહુકાળ. સવારે 9:32 થી આજનો રાહુકાળ શરૂ થશે અને સવારે 11:06 પૂર્ણ થશે. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં અમુક જગ્યા પર કઠોર નિર્ણય લેવા પડે તો લેવા જોઈએ. જીવનને સરળ બનાવવા માટે, સહેલું બનાવવા માટે ઘણીવાર આવા નિર્ણય આપણે લેવા પડે છે. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે મકર અને આજના જન્મેલા બાળકો શરીરે મજબૂત હશે અને નિર્ણય લેવામાં પણ એટલા જ કઠોર હશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, જીવનમાં માટીના રમકડા અને મિત્રોની કિંમત ફક્ત બનાવનારને જ ખબર હોય છે. તોડનારને આની કિંમત ખબર હોતી નથી. હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. કોઈક વાર પેશાબમાં બળતરા થતી હોય તો પતલા દહીંમાં ખડી સાકર ભેળવી અને આ દહીં ખાવાથી પેશાબમાં થતી બળતરા મટી જાય છે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય નમ્રતા. આજે આપણે આપણા સ્વભાવમાં નમ્રતા રાખીને દિવસ પસાર કરીશું. કારણ કે આવડત હંમેશા નમ્રતા નામના વસ્ત્રમાં જ શોભે છે. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે કૌટુંબિક બાબતોમાં સરળતા મળતી દેખાય. આજે આર્થિક પ્રશ્નોનું નિવારણ પણ તમે કરી શકશો. આજે મિત્રો, કાર્યક્ષેત્રમાં કોઈની પણ સાથે હરીફાઈ કરવાથી બચવું જરૂરી. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા આજે પોતાની બચત વધારવામાં સફળ થશે. આજે નક્કી કરેલા માંગલિક કાર્યને તમે સમયસર આગળ વધારી શકશો. પણ મિત્રો, આજે નાણાકીય જવાબદારીઓમાં વધારો થતો પણ દેખાય છે. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળાની આજે આવકમાં અનુકૂળતા આવતી દેખાય છે. ઘણા દિવસથી કંઈક આગળ પાછળ થતી હતી આપણી આવકથી, આજે અનુકૂળ રીતે સેટ થઈ જાય અને ચોક્કસ આપને એમાં ફાયદો મળે. આજે ધીરજથી કામ લઈને ચાલશો તો તમે તમારી આર્થિક સમસ્યાનું નિવારણ કરી શકશો. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે દિવસની શરૂઆતમાં કદાચ કામમાં અવરોધ આવે, પણ બપોર પછી તમે તમારા લક્ષ્યની પ્રાપ્તિ તરફ ખૂબ સરળતાથી આગળ વધી શકશો. આજે કોઈ નવું આર્થિક સાહસ વિચારીને કરજો. આજનો શુભ રંગ બદામી. સિંહ રાશિવાળાને આજે કોઈ નવી તક સામે આવતી દેખાય છે. આજે ભૂતકાળમાં કરેલા સારા પ્રયત્નનું સારું ફળ ચાખવા મળે અને સિંહ રાશિવાળા આજે વેપારમાં કંઈક નવા રોકાણ પણ કરી શકશે. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળાએ આજે હરીફોથી બચીને ચાલવાનું છે. આમાંથી તમે સફળ થયા તો આજે કંઈક નવું કરવાના વિચાર સાથે જિંદગીને આગળ વધારી શકશો. આજે બપોર પછીના સમયમાં કોઈ અણધાર્યો ખર્ચ કરવો પડે તો નવાઈ નહીં. આજનો શુભ રંગ આછો લાલ. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો. તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને,
વચ્ચે લગ્ન માટે છોકરો શોધતી હતી પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળાને આજે સામાજિક કામોમાં સફળતા મળતી દેખાય. આજે તમારા મહત્વના કાર્યમાં પ્રગતિ થાય અને એનાથી તમે સારા આર્થિક પરિણામો મેળવી શકો. આજે ઉતાવળ નહીં કરતા, ધીરજ રાખીને ચાલશો તો ધીમા પગલે સફળતા પ્રાપ્ત થતી દેખાશે. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળાએ આજે પોતાનું આરોગ્ય સાચવવાની જરૂરિયાત દેખાય. આજે તમારું મન છે ને પ્રસન્નતાથી ભરપૂર રહેતું દેખાશે. આજે કોઈ નવા સારા નિર્ણય તમે ધંધાકીય બાબતમાં લઈ શકશો. કોઈ સ્થાન ફરકનો નિર્ણય તમે આજે કરી શકો છો. આજનો શુભ રંગ આછો લાલ. ધનરાશિવાળા માટે આજે કોઈ નવા કામ શરૂ થતા દેખાય છે. ઘણા લાંબા સમયથી મનમાં વિચારીને રાખેલું કામ આજે તમે આગળ વધારી શકો. આજે કાર્યક્ષેત્રના દરેક પ્રશ્નનો ઉકેલ તમે ચોક્કસ રીતે લાવી શકો. ઘણા લાંબા સમયથી જે માનસિક તણાવનો ભોગ આપને બનેલા એમાંથી આજે છુટકારો મળી જાય. આજનો શુભ રંગ કેસરી. મકર રાશિવાળાને આજે મોસાળથી લાભ મળતો દેખાય. આજે છે ને ઘણા દિવસથી કોઈ ગંભીર પ્રશ્ન તમને સતાવી રહેલો એમાં તમને આજે હાશકારો મળે. આજે નવા આર્થિક સાહસ સમજી વિચારીને કરશો તો ફાયદામાં રહેશો. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળાએ આજે દિવસ સાચવીને શરૂ કરવાનો છે. આજે કોઈ અગત્યના કામોમાં નાની મોટી અડચણ તમને સતાવી શકે છે. કામમાં રૂકાવટ આવી શકે છે. આજે ધીરજ રાખીને ચાલશો તો બપોર પછી તમે તમારી ચિંતાના વાદળોને હટાવી શકશો. આજનો શુભ રંગ આછો પીળો. મીન રાશિવાળાને માટે આજે આર્થિક બાબતોમાં અવરોધ આવતા દેખાય. આજે આવક કરતાં જાવક વધી ન જાય એનું ધ્યાન અવશ્ય રાખજો. આજે કાર્યક્ષેત્રમાં કોઈક નવું કામ તમે શરૂ કરી શકશો. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિમાં. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકથી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.